શરૂ થાય તે પહેલા જૂનાગઢ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ધારાસભ્ય સંજય કોરડિયાના વોર્ડ નંબર 7માં આવેલા હરિઓમનગર 1 અને 2માં અને જીવનધારા 1 અને 2 સહિતની સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। અનેકવાર ધારાસભ્ય અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારમાં કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। આ સાથે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રોડ રસ્તાઓ બનાવવામાં ન આવતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। જૂનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ છે તે છતી થઈ છે અને આ શહેરના ઝાંઝરા રોડ વિસ્તારમાં આવેલા જીવનધારા વિસ્તારની આપ જે સ્થિતિ જોઈ શકો છો કે આ જે કાદવ કીચડ અહીં જોવા મળે છે। આ ગ્રામ્ય પંથકના દ્રશ્યો નહીં પરંતુ જૂનાગઢ શહેર મહાનગર વિસ્તારમાં આવતું જીવનધારા સોસાયટી છે અને અહીં ભૂવા પણ પડ્યા છે। લોકોને ઘરની બહાર નીકળવામાં કેવી મુશ્કેલી પડે છે તે લોકો પાસેથી જ જાણીશું કે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે। બેન, તમારું નામ અને કયો વિસ્તાર? મારું નામ ભારતીબેન લાલવાણી છે અને આ વિસ્તાર છે જીવનધારા 1। અમે અહીંયા 8 વર્ષથી રહી છીએ અને આ પ્રોબ્લેમ છે ને છેલ્લા 2 વર્ષથી છે, આજકાલની નથી। જ્યારે પણ આ કોર્પોરેટ વાળા આવે છે, આ બધું કામ કરે છે, ખાલી બધું તોડી ફાડી ઉધેડીને વયા જાય છે, પૂછતા નથી કે તમને શું તકલીફ છે શું નથી। અમે રોડ પણ બંધ નથી કરતા, આ ખાડા પણ નથી પૂરતા। અમે અમારા હાથેથી પાવડા લઈ તગારા લઈ બધું અમે અમારી જાતે કરીએ છીએ અને આ વરસાદમાં તમે જોઈ લો કે કેવું કીચડ કર્યું છે। ચલો હમણાં જ ખોદીને ગયા છે, 4-5 મહિના પહેલાની જ વાત છે, પણ કાંઈ નહીં, પૂછવા જ નથી। અને અમે કહીએ ને તો અમને જવાબ પણ ના આપે। હા અમે કરશું, અમે આવશું, અમે કરી જશું, અમે કરી હજી અમારું કામ બાકી છે, હજી અમારે આ ખોદવાનું છે, આ કરવાનું છે, પણ કંઈ જ નહીં કરતા। બસ ગયા અને પછી જ્યારે જે ભાઈએ કીધું કે જ્યારે ચૂંટણી આવે ને મતની જરૂર પડે ત્યારે આટાફેરા કરે। આપણી સાથે અન્ય લોકો છે, આપણે તેમની સાથે પણ વાત કરશું। બેન, આ કોનો વિસ્તાર છે? આ વોર્ડના કોર્પોરેટરો કોણ છે અને કઈ રીતની સમસ્યા તમને પડે છે? કઈ રીતની સમસ્યા પડે છે? આ જીવનધારા 1-2 છે અને આ આપણો વોર્ડ છે એ હિમાંશુભાઈ અને સંજયભાઈ આવે છે, પણ કોઈ આવતું નથી। ક્યારે અમે તો જોયા નથી કે આવીને મારી હાલચાલ પૂછે। તમે જોઈ શકો છો, આજે જ મારી ગાડી આ ખાડામાં આવીને સ્લીપ પડી છે જો, અને હું મારા બાળક બંને સ્લીપ થઈ ગયા છીએ। તો આવો અને જરાક જોઈ જાઓ ને રોડ વ્યવસ્થિત કરી જાઓ। અન્ય મહિલાઓ સાથે વાત કરશું। બેન, શું માંગ છે તમારી આ સમસ્યાને લઈને? અમારે બસ ગલી સારી કરી દે, રોડ સારા કરી દે। અમારે બધા પુરુષો નથી નીકળી શકતા કે નથી અમારા છોકરા નીકળતા। અમારે જવું હોય તો વિચાર કરવો પડે કે કેમ નીકળવું। અમારા બા અત્યારે બીમાર છે, એ નથી જે દવા લેવા જવું વિચાર કરી। મારી વહુ પ્રેગ્નેન્ટ છે, કેમ જવું લઈને દવાખાને? એટલે હવે અમે નીકળી નથી શકતા। આમાં કંઈક રસ્તો અમને બતાવો તમે, તો એ પ્રમાણે કામને કરી દો। તો આ હતા જીવનધારા વિસ્તારના લોકો કે જે કહી રહ્યા છે કે અહીં કોઈ કોર્પોરેટર પણ છે તે ફરકતા નથી ને ફક્ત મત લેવા જ આવે છે। બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય હાલ કોર્પોરેટર છે આ વિસ્તારના, તે પણ આ વિસ્તારની મુલાકાતે નથી આવ્યા જતી। લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે ને વહેલી તકે કામગીરી કરવા માંગ ઉઠવા પામી છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।